વાત કરીએ તો તાપીના ગાણી ગામનો કોઝવે પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો છે અને કોઝવે બંને બાજુથી ધોવાતા 5 જેટલા ગામોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। થોડા દિવસોથી ડોલવણ પંથકમાં વરસાદને પગલે ગામમાં લો લેવલ પુલ પર પાણી ફરી વળ્યા હતા અને પાણીના સ્તર નીચે ઉતરતા જ તંત્રની પોલ ઉખાડી પડી ગઈ છે। કોઝવેનું ધોવાણ થતા ગ્રામજનો આશરે 10 કિલોમીટર દૂરથી ફરીને જવા માટે મજબૂર બન્યા છે। સત્વરે કોઝવેનું સમારકામ કરાશે તેવી પ્રશાસને બાહેધરી પણ આપી છે। અત્યારે ગાણી અને બામણામાંને જોડતો જે કોઝવે છે એ વર્ષ 2004ની આસપાસ બનાવવામાં આવેલ હતો અને અત્યાર સુધી આમાં કોઈ રિપેરિંગ કે એવા ખર્ચાની જરૂર નથી પડી। ગત વર્ષ 2 વર્ષમાં પૂર્ણા નદી અને ઓળલ નદીમાં પાણી વધારે હોવાના કારણે આ કોઝવે ડુબાણમાં થયેલ હતું। એના લીધે સાઈડના એપ્રોચ જે થોડોક ધોવાણ થઈ ગયેલ છે તેનું હાલમાં હમણાં પાણી ઓછું થયું છે। ગઈકાલ સુધી ભરાવો હતો, આજે પાણી ઓછું થયું છે તો ટીમ મોકલીને ચેક કરવા કીધું છે અને જે એપ્રોચનું જે જોડવાના જે ખાડા પડ્યા છે એ સત્વરે કામગીરી પૂર્ણ કરવામાં